મહેસાણામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધુ એક બીએલઓનું મોત. રાજ્યભરમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી દરમિયાન વધુ એક દુઃખદ ઘટના બની છે. મહેસાણાના સુદાસણા ગામના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા દિનેશ રાવળનું ઘરે બેઠા આ કાર્ય કરતી વખતે હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી અનુસાર દિનેશ રાવળ સુદાસણા ગામની કન્યા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી અંતર્ગત તેમને બીએલઓ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેઓ ઘરે બેઠા આ કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવી ગયો અને તેઓનું અવસાન થયું. દિનેશ રાવળના અવસાન સાથે સ્થાનિક શિક્ષક સમાજ અને તેમના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના રાજ્યમાં ચૂંટણી સંબંધિત કામગીરી દરમિયાન કર્મચારીઓ પર બળબત્તા દબાણ અને માનસિક તણાવ અંગેના પ્રશ્નો ફરી એકવાર આગળ લાવી છે. અત્યાર સુધીની એસઆઈઆરની કામગીરી દરમિયાન 5 બીએલઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ દુઃખદ ઘટના સાથે ફરી એકવાર આ મુદ્દો ઉઠ્યો છે કે ચૂંટણી જેવી મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કામના કલાકોનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજે હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.